બનાસકાંઠાથી મહત્વના સમાચાર જ્યાં લકી ડ્રોના નામ પર ચાલતા વેપલાની વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે। રાજસ્થાનના લકી ડ્રોના આયોજકો સામે વધુ એક ફરિયાદ થઈ છે। ડ્રોમાં લાગેલું વોશિંગ મશીન ન આપવામાં આવતા આ ફરિયાદ થઈ છે। ત્યારે ધાનેરાના 4 લોકો સામે રાજસ્થાનના મંડાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે। થોડા દિવસ પહેલા બનાસકાંઠાથી સ્થળ બદલી રાજસ્થાનમાં આ લકી ડ્રો યોજાયો હતો। રાજસ્થાનના મંડાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યારે ડ્રો યોજાયો હતો એ દરમિયાન સ્થળ પર પોલીસ ત્રાટકી હતી અને તેના કારણે અહીં નાસભાગ પણ મચી હતી। હાલ તો આ સમગ્ર મામલાને લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે કારણ કે આ લકી ડ્રોમાં જે વોશિંગ મશીનનો વાયદો કરવામાં આવ્યો હતો એ વોશિંગ મશીન આપવામાં ન આવ્યું અને તેના કારણે આ ફરિયાદ કરવામાં આવી છે। થોડા દિવસ પહેલા રાજસ્થાનના મંડારમાં આ લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા વસંત તિરગર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વસંત, હવે લકી ડ્રોના નામ પર વધુ એક ફરિયાદ, શું અપડેટ? બિલકુલ, જો વાત કરવામાં આવે તો જે રીતે ઉત્તર ગુજરાતમાં લકી ડ્રોના નામે વેપલો શરૂ છે જેની ફરિયાદ રાજસ્થાનમાં નોંધાઈ છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 26મી જાન્યુઆરીના રોજ મંડાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ડ્રો યોજાયો હતો જ્યાં ભજન સંધ્યાની આડમાં આ ડ્રો યોજાયો હતો જ્યાં પોલીસ પહોંચી હતી અને આયોજકો ત્યાંથી ફરાર થયા હતા। જોકે ડ્રોમાં લાગેલું વોશિંગ મશીન જે તે ના અપાતા આ મંડાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ખાસ કરીને ધાનેરાના 4 શખ્સો વિરુદ્ધ રાજસ્થાનના મંડારમાં ફરિયાદ નોંધાઈ છે। જોકે રામાધણી લકી ડ્રોના નામે ભજન સંધ્યાના આડમાં આ ડ્રો યોજાયો હતો। હાલ તો રાજસ્થાન પોલીસે સમગ્ર મામલે ફરિયાદીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે। જે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।